નગરના કેશોદમાં વકીલ દિવ્યેશે પોતાના લગ્નના 15 દિવસમાં જ મોતને ઘડે લગાવ્યું। વકીલ દિવ્યેશે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા। જોકે વકીલનો પરિવાર તેની પુત્રવધુ પર આરોપ લગાવી રહ્યા છે। વકીલનો પરિવાર તેના સમાજના આગેવાનો સાથે પોલીસ મથક દોડી ગયા હતા અને વકીલની પત્ની અને તેના મળતિયા સામે ફરિયાદ નોંધાવી હતી। આટલું જ નહીં, પોલીસ મથકમાં પુત્રવધુના નામનું બેનર લગાવી વિરોધ કર્યો હતો। વકીલને આપઘાત કરવા મજબૂર કર્યો હોવાનું કહ્યું। છૂટાછેડા આપવા દબાણ કરાતું હોવાના આક્ષેપ કર્યા છે। પોલીસને યોગ્ય તપાસ કરીને ન્યાય અપાવવા માંગ કરી છે। નું કારણ એક જ છે કે એમને લગ્ન કર્યા હતા। લગ્ન પછી એના વાઇફ અને એના વાઇફના મધર દ્વારા જેને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું છે અને એ છોકરીએ એની પાસેથી માથે રહીને સુસાઇડ નોટ લખાવેલી છે અને જે તે સમયે દિવેશભાઈએ સુસાઇડ કર્યું છે તે સમયે છોકરીને હાજર હતી ને પોલીસને ગુમરાહ કરવા માટે છોકરી પોલીસ ચોકીએ સુસાઇડ નોટ લઈને આવી છે। જોકે છોકરીની ફરજ એ હતી કે પહેલા એના મા બાપને જાણ કરવા દિવેશભાઈના, તો એ એવું કર્યું નથી। એટલે મારી કેશોદ પોલીસને, અમારા આગેવાનોને અને બધા જે અધિકારી છે એમને એક નમ્ર વિનંતી છે કે દિવેશભાઈને ન્યાય આપવામાં આવે અને આ કેસમાં ખાસ તપાસ કરવામાં આવે। અમારા જે દિવેશભાઈનો આ બનાવ બન્યો છે, પ્રેમ લગ્ન પછી 15 દિવસની અંદર આ ઘટના બની છે અને આત્મહત્યા સુસાઇડ કરેલી છે, એ બાબતમાં અમે અહીં પોલીસ ચોકીએ રજૂઆત કરવા આવેલા છીએ અને એને પૂરેપૂરો ન્યાય મળે એવી અમારા સમાજની અપેક્ષા છે।